હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સૌથી પહેલાં તો બધાને સવારના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવારે ઉઠીને બધું કામ પતી ગયું છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, પાર્લરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો પાર્લરે જઈને જો ટાઈમ મળશે તો વિડીયો પાછું બનાવીશું. તો ફેમિલી, હવે આપણે ઘરે આવી ગયા છીએ. બપોરે કંઈ વિડીયો લેવાનો ટાઈમ મળ્યો નહોતો, આજે આખો દિવસ કામ હતું પાર્લરે, તે માટે. તો હવે બસ ઘરે આવીને હાથ મોઢું ધોઈને પછી મળીએ. હેલો, તો બસ ઘરે આવી ગયા છીએ અને આવીને ફ્રેશ થઈને અને બેઠી છું, કારણ કે આજે આખો દિવસ પાર્લરે એટલું કામ હતું ને કે બસ વ્લોગ લેવાનો ટાઈમ જ નથી મળ્યો. અને ઘરે આવીને પાછું તમારી સાથે બસ જો બધા સાથે વાત કરું છું. અને હવે વિચારું છું કે જમવામાં રાતનું શું બનાવવું. તો એમને પૂછ્યું તો કે તારે જે બનાવવું હોય. અને વ્યોમને પૂછ્યું તો કહે છે કે મમ્મી આજે ગરમે ગરમ ઢોકળા ખાવા છે, તો ઢોકળા બનાવી આપને. પછી કીધું કંઈ જ વાંધો નહીં. જે કીધું કે ખીરું તો છે નહીં, તો શું કરવું, કારણ કે એના માટે તો બહુ મહેનત કરવી પડે છે. સવારના મૂકીએ ત્યારે સાંજ માંડ ખીરું તૈયાર થાય છે, અને તડકો અત્યારે નીકળે નહીં તો કેમ કરવું. તો અહીંયા આપણે તૈયાર મળે છે ખીરું, તો ત્યાંથી કીધું કે લઈ આવો. તો એ ખીરું લઈને આવી ગયો છે અને બસ હવે બનાવે છે ઢોકળા. તો જેને પણ ગરમા ગરમ ઢોકળા ખાવા હોય એ આવી જાજો. અને વરસાદની મોસમ છે એટલે ઢોકળા અને લસણવાળી ચટણી, વાહ, મજા જ કંઈક અલગ છે. કોને કોને ઢોકળા ભાવે છે એ કમેન્ટમાં ખાસ જણાવજો. તો ચાલો હવે બનાવીએ ઢોકળા. તો ફેમિલી, ઢોકળાનું ખીરું ઓલરેડી ઘરે આવી ગયું છે. તો ચાલો તમને બધાને બતાવું કે ખીરું તૈયાર કેવું મળે છે. તો આ છે ઢોકળાનું ખીરું. જો બજારમાં ખીરું તૈયાર મળે છે, એમાં બસ કાંઈ ના હોય. આ ખીરું લેવાનું, તપેલીમાં ઠલવવાનું અને ભેગી આવે છે આ પડીકી, એ પડીકી અંદર નાખી દેવાનું. આમાં કાંઈ જ હોતું નથી, ખારો હોય છે, ખારો અથવા તો લીંબુનું ફૂલ, કંઈ હોય છે, આની અંદર મિક્સ કરી દેવાનું. બાકી બધું જ આની અંદર નાખેલું હોય છે. દાળ ઓલી ચણાની બાફેલી આવે એ પણ હોય છે, નમક પણ હોય છે, બધું આમાં કમ્પ્લેટ છે. આપણે ખાલી બસ આ પડીકી છે એ એક નાખીને એમાં થોડું એવું ઓઇલ નાખવાનું, એટલે કે તેલ. પછી બસ ઢોકળાને આ ઢોકળીમાં નાખીને બનાવી નાખવાના. તો ચાલો હવે હું બનાવવાનું ચાલુ કરું છું, પછી આપણે મળીએ. તો ફેમિલી, ફાઇનલી આપણે જે ખીરું મગાવ્યું હતું એના ઢોકળા બની ગયા છે. તો ચાલો તમને બધાને બતાવું કે તૈયાર ખીરુંના ઢોકળા ઉપસે કે ન ઉપસે. ઘણા એમ કહે કે નથી ઉપસતા, તો આજે હું તમને લાઈવ ઢોકળા બતાવું છું કે કેવા ઉપસે. સરસ ઉપસે છે. જો કેટલા મસ્ત ઢોકળા ઉપસીને દડા જેવા થઈ ગયા છે. અને આની સાથે ખાવાનું શું હોય તો કે લસણવાળી ચટણી અને સિંગ તેલ, એમાં નાખવાનું ચટણી ને મીઠું. એટલે જો મજા આવે ઢોકળા ખાવાની. અને આ મારો સન છે ને વ્યોમ, એને તો ઢોકળા બહુ જ ભાવે. ભાવે ને બેટા કે ન ભાવે? એને 3 ટાઈમ દો ને તો 3 ટાઈમ ઢોકળા જોઈએ, બહુ ભાવે. જ્યારે પૂછીને કે બોલ તારું ફેવરેટ શું જમવાનું, એટલે એમ કે ઢોકળા. ઢોકળા હોય ને એટલે એને બીજું કાંઈ ન જોઈએ. એટલે ચાલો તો હવે જમી લઈએ. જમી લઈએ ને વ્યોમ? તો હાલો જમી લઈએ. હેલો ફેમિલી, તો બસ જો બધા જમીન અને એકદમ ફ્રેશ થઈને બેસી ગયા છીએ. અને બસ જો હવે બધું કામ પતી ગયું છે અને વાગ્યા છે રાતના 10 તો વાગ્યા છે. પણ થયું છે કેવું કે ઉપરનો જે ટાંકો છે એ ખાલી થઈ ગયો હતો. એટલે એમાં ઓલું શું કહે કે એર આવી ગઈ હતી. તો બધા જ નળમાં પાણી છે એ બધું બંધ થઈ ગયું હતું. તો હવે માંથી ફૂંક મારે છે, પહેલો માંથી ફૂંક મારે છે, હું અહીંયાથી ફૂંક મારું છું. બસ જો હવે જોઈએ કે એર કેવી રીતે કાઢીએ. તો તમારે કોઈને આવું થાય છે
કે ટાંકો ખાલી થઈ ગયો હોય, એર આવી ગયું હોય અને બધે જ પાણી ના આવતું હોય. તો અમારે આજે પ્રોબ્લેમ થઈ ગયો છે. તો જોઈએ છીએ હવે કે કેટલા વાગે છે એર કાઢવા માટે. તો ચાલો હવે અમે પહેલાં તો પાણીનું કંઈક કરીએ, કારણ કે પાણી વગર તો કે ચાલે જ નહીં. તો સારું, તો ફાઇનલી પાણી આવી ગયું છે અને રાતના વાગી ગયા છે 12 વાગે પાણી આવ્યું છે. જુઓ, હવે છે કે એર નીકળ્યો. તો કાંઈ વાંધો નહીં, આવું તો થયા જ રાખે છે. એટલે એર છે એ નીકળી ગઈ છે. એ જ બહુ મોટું છે, કારણ કે 1 કલાક સુધી અમે હેરાન થયા. તો એર હવે ફાઇનલી નીકળી ગઈ છે અને બસ હવે તો સુવાની તૈયારી કરીએ છીએ. તો સારું, નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા અને ચેનલને લાઈક અને શેર કરી દેજો. ગુડ નાઇટ.